આગામી દિવસોમાં હવે રાજ્યમાં કયા પ્રકારની સ્થિતિ લાગી રહી છે? ખેડૂતો ચિંતામાં હતા, વરસાદની રાહમાં હતા. કેટલાક ભાગમાં વરસાદ થવામાં હતો, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ઘણો ચાલુ હતો, પરંતુ હજુ પર્યાપ્ત વરસાદ નહોતો ઘણા ભાગોમાં. પરંતુ હવે ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી. આગામી આજથી લગભગ 23, 24 અને 25 તારીખમાં અને 25, 26 તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં, આહવા, ડાંગ અને વલસાડના ભાગમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. સુરત વગેરે ભાગોમાં 3 થી 4 કે 5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. જામનગરના ભાગોમાં પણ કંઈક કચ્છી વરસાદ થવાની શક્યતા રહે છે. હાલાર, સોરઠ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 1 ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ ત્યાંની આસપાસ થવાની શક્યતા રહે છે. અને કચ્છના ભાગોમાં પણ અડધો ઇંચ કે 1 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે 25મી તારીખે ચોમાસાનું જરા સક્રિયતા વધારે જણાશે અને 28 જૂન આસપાસ તો પશ્ચિમ ઘાટમાં તે આગળ વધેલું ચોમાસું, મુસળધાર ચોમાસું આગળ વધશે. બંગાળ ઉપસાગરનું વહન પણ સક્રિય થશે. વિશાખાપટ્ટનમમાંથી આવતું વહન અને પૂર્વીય મધ્યપ્રદેશમાં થઈને મધ્યપ્રદેશના ભાગોમાં આવતા અને અરબ સાગરનું વહન બંને મર્જ થઈ જતાં ભારે વરસાદ કરશે. આ પહેલાં વરસાદના સંજોગો નહોતા, ગરમીના કારણે વાદળો વિખરાઈ જતા હતા, પરંતુ અત્યારે ઉપલા લેવલમાં 1001 થી 1003 કે 1000 મિલીબારનું દબાણ હશે અને આ દબાણના કારણે લગભગ 5000 ફૂટ અથવા તો તેનાથી થોડુંક વધારે ઊંચાઈના વાદળો બનશે અને આ વાદળોમાં કંડેસ થતાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ગાજવીજ અને ભારેખમ વહન 28 થી 30 જૂનમાં આવશે. મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો તફાવત જ રહેશે વચ્ચે અને આ વહન જબરું હશે. પરંતુ ઉલ્લેખનીય છે કે 28 થી 30 જૂનમાં અને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં તો દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દેશની કેટલીક નદીઓમાં પૂર જેવી સ્થિતિ રહે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં મહેસાણાના ભાગો હોય, બનાસકાંઠાના ભાગો, સામીહારીના ભાગો પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે અને આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં કેટલાક ભાગમાં ફ્લડિંગ કન્ડિશન થઈ શકે છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ ભાગમાં 8 થી 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે ગોહિલવાડ, સોરઠ, હાલાર, ઉત્તર સૌરાષ્ટ્ર બધા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પંચમહાલ, પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં છેક ઈડર, વરદાડીના ભાગો સુધીમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વહન જબરું છે. પણ આ જે વહન જે છે એ ભારેખમ અતિભારે વરસાદ લઈને ઘણા ભાગમાં આવી રહ્યું છે. એટલે બંધો, જળાશયોમાં પાણીની આવક થશે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં પણ પાણીની આવક થવાની શક્યતા રહે છે. જે કેટલાક પાણીમાંથી ઝઝુમી રહેલા ભાગોમાં આ વરસાદ આશીર્વાદરૂપ નીવડશે. જો કે ખેતી માટે વરાપ મોડી થઈ શકે, પણ અત્યારે હાલમાં જે વરસાદ થઈ રહ્યો છે એ આ 2-3 દિવસમાં એ જમીનને લીલી કરે એટલે એને ખેડી શકાય તો જમીન પભરી રહી શકે. કારણ કે જમીન એ જીવન છે. નહીંતર ટીપાઈ ગયેલી જમીનમાં ટ્રેક્ટર વગેરે ખેડ કરવાથી ખોટ પડતા હોય છે અને ભભરી જમીન થતી નથી. આ જમીનમાં પાકનો ઉગાડો બરાબર થાય નહીં. એટલે હવે ધીરે ધીરે નીચેની 2-3 આગળની ફાંસ નીચે ભીની થતાં ખેતર ખેડવામાં અનુકૂળતા રહેશે. જી, ખેડૂતોએ ખાસ શું ધ્યાન રાખવાની જરૂર છે? ત્યારબાદ જુલાઈના પ્રથમ સપ્તાહ બાદ કયા પ્રકારની સ્થિતિ લાગે? વરસાદ નિરંતર ચાલુ જ રહેશે કે બ્રેક મારશે? અત્યારે હાલ તો વરસાદ સારો થવાની શક્યતા છે. પાછળ તો અલ નીનોમાંથી લા નીનોની કન્ડિશન થવાની શક્યતા રહે છે. એટલે 75 વરસાદ તો ભારેથી અતિ ભારે ઘણા ભાગમાં થવાની શક્યતા રહે છે. એટલે 75 વરસાદમાં જે છે એમાં સપ્ટેમ્બર માસમાં નિઘલ અવસ્થાએ પાક આવતા હોય છે ત્યારે તેમાં ધાન્ય પાકોમાં પડી જવાની શક્યતા હોય છે તો ઉગી જતા હોય છે. અને આ અરસામાં
13મી સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી પડવાની શક્યતા રહે છે. એટલે ખેતરમાં પડેલા પાથરામાં જીવજંતુ ઝેરી જીવજંતુ પડવાની શક્યતા રહે છે. જેમાં એરા હોય, લગભગ વીંછી હોય અને બીજી અન્ય ક્યારેક કોઈ જગ્યાએ સાપ જેવી જોઈ શકાય કે ખેતરમાં સાપનો સામાન્ય હોય જ છે, એનું નિવાસસ્થાન હોય છે. અને આ વખતે ચિત્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે. પાછોતર વરસાદ જે છે એ નવરાત્રિના કેટલાક ભાગોમાં પણ વાદળવાયુ સર્જી શકે છે. 17મી ઓક્ટોબર પણ દરિયા કિનારે પવનનો ભારે ફૂંકાવાની શક્યતા રહે છે. એટલે પાછોતર વરસાદ ના નિયાની કન્ડિશનના કારણે થવાની શક્યતા રહે છે. પાછોતર જે વરસાદ છે એ ઘણી વખત જે તૈયાર થયેલા જે પાકો જે છે એને બગાડ પણ કરતો હોય છે. જી.